થાનગઢ પ્રાથમિક વિદ્યા મંદિરના સ્ટાફગણે હરિદ્વારની યાત્રા પૂર્ણ કરી. લાયન્સ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ પરિવાર દ્વારા સ્ટાફગણના 37 સભ્યોનો હરિદ્વાર યાત્રા અઠવાડિયાની સફળ યાત્રા શ્રી હસમુખ ગુરુજી તથા શ્રી રાજેન્દ્ર ગુરુજી દ્વારા કરાવવામાં આવી. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના સફળતાના 30 વર્ષની ઉજવણી રૂપે સંસ્કાર વાર્ષિકોત્સવ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના સહાયક દીદીગણ ગુરુજીગણની વિદ્યાલયની સુંદર કામગીરી સફળ કામગીરી બદલ દીદી ગુરુજીની વિદ્યાલયના બાળકો તેમજ વાલી પ્રત્યે વર્તન કામ કરવાની શ્રેષ્ઠ ભાવના જોઈને બંને ગુરુજી દ્વારા 37 સભ્યોની હરિદ્વારની સફળ યાત્રા કરવામાં આવી, જેમાં હરકી પૌડી, ગંગા આરતી, મનસાદેવી મંદિર, ચંડીદેવી મંદિર, દક્ષેશ્વર મહાદેવ કંખલ, ઋષિકેશમાં રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા, ભારત માતા મંદિર, સાતમાળ, પાવનધામ, કાચનું મંદિર, શાંતિકુંજ, મોતી બજાર, ગંગા ઘાટ, સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ ઘાટ, નીલકંઠ મહાદેવ, મસૂરી, સહસ્ત્રધારા મહાદેવ મંદિર જેવા પવિત્ર ધામોના અઠવાડિયા દરમિયાન મંદિર દર્શનો કરાવીને 37 લોકો ધન્ય બન્યા. તેમજ હરિદ્વારથી સગા સંબંધીઓ માટે ગંગાજીનું પવિત્ર ધારાનું પવિત્ર ગંગાજળ પ્રસાદી રૂપે લઈને પાવન થયા. આ પવિત્ર દર્શનલાયક સ્થળોની અનુભૂતિ કરીને બંને ગુરુજીઓને 37 લોકોએ આશીર્વાદ પાઠવ્યા હતા. ગંગાજીના પવિત્ર સ્નાન કરાવીને દર્શન કરાવીની ધન્યતા અનુભવી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર થાનગઢના પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી તથા સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી દ્વારા થાનગઢ તાલુકામાં સૌ પ્રથમવાર શ્રી સરસ્વતી પરિવારના 37 સભ્યોની હરિદ્વાર યાત્રા કરીને સુખદ અનુભૂતિ મેળવી હતી. હરિદ્વારથી થાનગઢ ઘેર આવતા 37 લોકોની ઘેર ઘેર સામૈયા, ફૂલહાર, આરતી ઉતારીને ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું. 37 લોકો હરિદ્વારની યાત્રાથી ધન્ય બન્યા હતા. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર થાનગઢ દ્વારા સફળ યાત્રા થતાની સાથે જ પરિવારની શુભ આશીર્વાદની પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત દવે, સમય 24, થાનગઢ.